નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં વાત કરવાની છે પેટા ચૂંટણીના પરિણામને લઈને. પેટા ચૂંટણીનું જે પરિણામ સામે આવ્યું એ ચોક્કસથી તમામ રાજકીય પક્ષ માટે એમ કહેવાય ને કે એક ચોંકાવનારું પરિણામ હતું. તમામ માટે હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે કડી એ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો. તે તો ચલો જીતી ગયા, પણ કડી એ એક કોંગ્રેસનો પણ એક સમય ગઢ હતો. એ ક્યાંક એ સર કેમ ન કરી શક્યા તે એક સૌથી મોટો સવાલ છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી માટે કંઈ ખુશી કંઈ ગમનો માહોલ છે. એટલા માટે કારણ કે કડીની વાત કરીએ તો કડીમાં તો એક બાજુ જીત તો થઈ ગઈ છે અને જીત થઈ રાજેન્દ્ર ચાવડાને દબદબો પણ ક્યાંક યથાવત જોવા મળ્યો, પણ બીજી બાજુ વિસાવદર જે હાઈ પ્રોફાઇલ બેઠક હતી અને હાઈ પ્રોફાઇલ બેઠકમાં જે પ્રમાણેનું પરિણામ સામે આવ્યું છે તે ચોક્કસથી ચોંકાવનારું હતું કે આ પરિસ્થિતિ અત્યારે હાલ કેમ સર્જાઈ. બીજી બાજુ સવાલ એ પણ છે કે જ્યારે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ, ગોપાલ ઇટાલિયાની તો અત્યારે હાલ તો જીત થઈ ગઈ છે. જ્યારે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જશે ત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે તે પણ એક સવાલ છે. અને આમ આદમી પાર્ટી ફરી એકવાર 5 ધારાસભ્યોની સાથે વિધાનસભામાં બેસવા જશે તેવી બાબત પણ સામે આવી છે. અને આ તમામ બાબતોની વચ્ચે રાજકારણના સૌથી મોટા સમાચાર એ પણ કહી શકાય કે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે. શક્તિસિંહ ગોહિલ કે જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એમ કહેવાય કે સારામાં સારા પ્રવક્તા, અને જેમની સ્પીચ સાંભળવા માટે ઘણા લોકો એમ કહેવાય કે ના તેમની સ્પીચ ઘણી સારી એવી હોય છે, અને તેમણે પણ રાજીનામું આપી દીધું. ત્યારે સવાલ એ થતો હોય છે કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો સવાલ નિકુલભાઈ આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે પેટા ચૂંટણીની વાત કરતા હોઈએ, પેટા ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા અને જે પરિસ્થિતિ સામે આવી એ ચોક્કસ ક્યાંક સવાલ તો ઉપસ્થિત કરે છે. કારણ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ અને ગુજરાતની જે પરિસ્થિતિ જે સામે આવી છે અને તેમાં પણ કોંગ્રેસની આ પ્રકારની પરિસ્થિતિ, આપ સૌથી પહેલાં તો કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે કોંગ્રેસનો આવો રકાસ નીકળવો એ થોડોક અત્યારે તો એમ કહેવાય ને કે ના પ્રશ્નાર્થ ઊભા કરે એવો છે. કારણ કે જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો આ પેટા ચૂંટણી જ હતી, 2 જ બેઠકની હતી, પણ તેમાં પણ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ. નિકુલભાઈ, તમે તમારા પ્રસ્તાવનામાં કીધું કે કડી એકવાર કોંગ્રેસનો ગઢ હતો, વિસાવદર બી ગઢ હતો અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસના ધારાસભ્યો અને શું કહે લોકો ચૂંટાઈને આવતા હતા. પરંતુ છેલ્લા 3 દાયકાથી આપણને સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર જે રીતના જનતાનો જનાદેશ લીધો છે અને એમના જે કોઈ બી કાર્યો છે સમજી લો તો એ કશે ને કશે લોકોને વધારે ભાવી રહ્યા છે, જેના લીધે કશે ને કશે કોંગ્રેસને એના પરિણામો ભલે એ પોતે ખૂબ જ સક્ષમતાપૂર્વક દરેક સ્તરે પોતાના પૂરા જોરશોરથી કાર્ય કરતી હોય, પણ તેમ છતાં બી મતો મળે છે. પણ જે મતો મળીને જીતમાં રૂપાંતરિત થવું જોઈએ એમાં કશે ને કશે શોર્ટફોલ થાય છે. એ ખૂબ જ દુઃખની વાત છે. અમારે આમ તો એવું ના બોલાય કારણ કે 3 દાયકાથી સરકારમાં ના હોઈએ ગુજરાત વિધાનસભામાં અને ચિંતન મનનનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ આજે જે રીતના ગુજરાત પ્રદેશના અમારા પ્રમુખશ્રીએ રાજીનામું આપ્યું તો સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. કારણ કે સામાન્ય 2 પેટા ચૂંટણીઓની જે હાર છે એને રિસ્પોન્સિબલ ઠેરવીને એમણે પોતાના શું કહેવાય કે નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું છે. તો આ ચિંતાનો વિષય છે કોંગ્રેસ માટે બી, કારણ કે હાલમાં જે સંગઠન સૂજન અભિયાનના જે કાર્યક્રમ હેઠળ 21 જૂન 2025ના રોજ જ 41 જિલ્લાની અંદર સામાજિક સમરસતા જળવાય એમ પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ, ઓબીસી, આદિવાસી ને શું કહેવાય કે અનુસૂચિત જાતિના જે લોકોને સમાવેશ કરીને જિલ્લા પ્રમુખો બનાવે એને જે માર્ગદર્શન આપવાનું હોય અને આવનારા દિવસોમાં મહાનગરપાલિકાઓના ચૂંટણી ખૂબ નજીક હોવાના સમય હોય અને એવા સમયે આવું જે નિર્ણય છે ડેફિનેટલી પક્ષ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.
અમે અમારા પૂરા પ્રયત્ન હંમેશા કરીએ છીએ અને કરતા રહીશું. એટલે જ કદાચ આજે પણ અમે સત્તામાં નથી, પરંતુ ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન ચાલી રહ્યું છે એના પર આંગળી ઉઠાવવા માટે વિપક્ષ તરીકે અમે હજી બી સ્થિર અને સારી રીતે કાર્ય કરી રહ્યા છીએ. બિલકુલ, એક બાજુ જે રીતે વિપક્ષ તરીકે તમે કામગીરી તો કરી રહ્યા છો ને શક્તિસિંહ ગોહિલનું જે રાજીનામું છે માત્ર કોંગ્રેસ પાર્ટી નહીં પરંતુ સમગ્ર રાજકારણ માટે અત્યારે તો એક સવાલ ઉપસ્થિત કરતું છે. કારણ કે એમ કહેવાય ને કે ના, કોંગ્રેસને બેઠી કરવાનો એક પ્રયત્ન જે કરવાની જે એક બાબતો અત્યારે જોવા મળતી હતી અને તેની સાથે જે અત્યારે કામગીરી પણ જે સામે આવી છે એ ચોક્કસથી ઘણી મહત્વની અત્યારે તો જે જોવા મળતી હોય છે. હેમંતભાઈ, જવાબદારી ઘણી મોટી હતી, પણ જ્યારે જવાબદારીની વાત કરીએ તો પરિસ્થિતિ જે પ્રમાણે સામે આવી, ચલો એક બાજુ કડીમાં જીત હાંસલ કરીએ, ચોક્કસથી બહુ મહત્વની બાબતો અત્યારે જોવા મળી રહી છે, પરંતુ હાઈ પ્રોફાઇલ બેઠક વિસાવદરમાં એવું તો શું થઈ ગયું હેમંતભાઈ કે અત્યારે સીટ હાંસલ કરી શકવામાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક સફળ ન નીવડી? કારણ કે પેટા ચૂંટણીમાં અત્યાર સુધી જે પરિણામો સામે આવ્યા છે તેની ઉપરથી જોઈ શકાય છે કે ના, ભાજપ જીતી આવી છે, પરંતુ આ વખતે જે પરિસ્થિતિ સામે આવી તેને લઈને સવાલ જોવા મળ્યો. યજ્ઞભાઈ, આમ જુઓ તો વિધાનસભાની આજે પેટા ચૂંટણીના રિઝલ્ટ આવ્યા એ વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટી પાસે હતી ને આમ આદમી પાર્ટી પાસે રહી છે. કડી બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કરશનભાઈ ત્યાંથી જીત્યા હતા. એમના અવસાનથી ખાલી પડેલી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય, અને ગયા વખતે જે વિજય થયો હતો એના કરતા પણ આ વખતે +5.94%, લગભગ 6% જેટલા વધારે મતો સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્રભાઈ જીત્યા છે. વિસાવદરની વાત કરું, તમે ખાસ કરીને વિસાવદરનો ની બાબત જયારે એનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે આમ જોવા જાવ તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીને ગયા વખતે જે મત મળ્યા હતા એને કરતા 5.86%, લગભગ 5.9% જેટલા મતો વધુ મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં -1.12% નજીવો ઘટાડો છે. 39.24% આ વખતના મત છે. ગયા વખતે 39.36% મત હતા. હવે જોવા જાવ તો બીજી બાજુ આમ આદમી પાર્ટીને જે કડીમાં મત મળ્યા હતા તેના કરતા આ વખતે -3.86%, લગભગ 3.5-4% ઘટાડો આમ આદમી પાર્ટીના રિઝલ્ટમાં કડીમાં એમને જે પહેલાના મત મળ્યા હતા તેના કરતા ઘટાડો છે. વિસાવદરમાં જે બેઠક છે એમાં કોઈ પણ ઉમેદવાર, એક ઘણી વખત એવું હોય છે યજ્ઞભાઈ, તમને તો ખબર હશે કે અમુક મત વિસ્તારની એક માનસિકતા બની જતી હોય છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ખાડિયાની બેઠક હતી, વિધાનસભાની બેઠક ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એના પછીના 1-2 ઇલેક્શનને બાદ કરો એ પછી 1970 ના દાયકાથી કોંગ્રેસનું શાસન માધવસિંહ સોલંકીજીના વખતે 1985માં કોંગ્રેસને 149 બેઠકો મળી હતી. તે છતાં ખાડિયાની બેઠક ઉપર ક્યારેય કોંગ્રેસનો વિજય થયો નહીં. હા, ડિલિમિટેશન પછી જમાલપુર ખાડિયાની બેઠકનો આખું જે પરિદ્રશ્ય બદલાયું અને તે પ્રમાણે 2012ના રિઝલ્ટને બાદ કરતા એ આખી પરિસ્થિતિમાં જે પલટો આવ્યો છે. પરંતુ એવું થતું હોય છે. આવી જ રીતે હું તમને કહું, ભરૂચની દાખલા તરીકે લોકસભાની બેઠકની વાત કરું તો સ્વતંત્રતાના ઇતિહાસથી માંડીને ભરૂચની લોકસભાની બેઠક લગભગ 40 વર્ષ સુધી, 1989 સુધી કોંગ્રેસનો જ ઉમેદવાર જીતે. ગમે તેવો સારો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો હોય એ પહેલા જનસંઘ કે પછી ભારતીય જનતા પાર્ટીનો ક્યારેય જીતે નહીં. અહેમદ પટેલ જીતતા હતા, આપણને સૌને ખબર. ચંદુભાઈ દેશમુખ 1989માં ત્યાંથી લોકસભાની બેઠક ઉપર વિજયી થયા અને એ પછી ભારતીય જનતા પાર્ટીનો વિજય હવે ચાલુ રહ્યો છે. હવે કોંગ્રેસ ત્યાં લાખ કોશિશ કરે છે તે છતાં ભરૂચની લોકસભાની બેઠક ઉપર ગયા વખતે તો મનસુખભાઈ જે રીતે લોકસભાની બેઠક જીત્યા, રસાકસી ભરેલો જંગ હતો, આપણને સૌને ખબર છે. એટલે ક્યારેક અમુક મત વિસ્તારની એક પેન બંધાઈ જતો હોય છે એક રાજકીય વિચારધારાની સાથે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ માઇક્રો પ્લાનિંગ કરવામાં એક્સપર્ટ છે. એમ કહેવાય છે કે જે રીતે અમુક બૂથ વહેંચી લેવામાં આવતા હોય છે, ધારાસભ્યોને જવાબદારી આપવામાં આવતી હોય છે, કાર્યકર્તાઓને જવાબદારી આપી દેવામાં આવતી હોય છે, તો આ ચૂક ક્યાં રહી ગઈ? યજ્ઞભાઈ, મારે તમને એ બાબતનું ધ્યાન દોરવું જોઈએ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની 161 બેઠકો છે. આ બેઠક સાથે 162 બેઠકો છે. તે છતાંય
182ની વિધાનસભામાં 12 જેટલી એવી વિધાનસભાની બેઠકો છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. 4 એવી બેઠકો છે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. અમે પેજ પ્રમુખ સુધીનું માઇક્રો પ્લાનિંગ કરેલું છે અને એ પ્લાનિંગ હંમેશા સફળ રહ્યું છે. પરંતુ ઘણી વખત સંગઠનની તમામ આપણે શક્તિઓ કામે લગાડી હોય તે છતાં પ્રજાનો મિજાજ કંઈક જુદો હોય. લોક મિજાજ છે અને લોકોની જે ભાવના છે, લાગણી છે, એને આપણે લોકશાહીમાં કદર કરવી જોઈએ. એટલે આપણું સંગઠન હોય, સાથે સાથે તમામ શક્તિઓ કામે લાગી હોય, નેતૃત્વથી માંડીને નાનામાં નાના કાર્યકર સુધી સૌની ઈચ્છા એવી હોય કે આપણે એ બેઠક જીતીએ. પણ મેં હમણાં જેમ તમને ઉદાહરણ આપ્યા એવી રીતે ઘણી બધી અમુક બેઠકો હોય છે, અમુક એક દાયકો એવો ચાલે કે જેમાં તમામ તાકાત લગાડી હોવા છતાં, હવે દાખલા તરીકે દાણી લીમડાની બેઠક છે, કોંગ્રેસના દાણી લીમડાની બેઠકમાં કાયમ માટે શૈલેષભાઈ એના પહેલા મનુભાઈ જે રીતે બેઠક જીતતા હતા, હવે એમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ત્યાં કામ કરે જ છે, સારામાં સારી રીતે કરે છે, પણ નથી જતી સરકારની બેઠક. એ વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાનો હવે કેવી રીતે આ પ્રયત્ન કરવામાં આવશે તેની ઉપર પણ સવાલ છે. શિરે ચડાવો જ રહ્યો. ઓકે અમનભાઈ, પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે કે જો રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, રિઝલ્ટ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે એક બાજુ ખુશી છે તો બીજી બાજુ ગમ પણ છે. કડી માટે સૌથી પહેલાં તો આપ શું કહેશો? એ પણ ખાલી 30 સેકન્ડમાં, પછી આપણે હાઈ પ્રોફાઇલ બેઠકની વાત કરીએ વિસાવદર માટે પણ, કે જે પ્રમાણે આમ આદમી પાર્ટીનો હવે પેટા ચૂંટણીમાં ઉદય થયો હોય તે પરિસ્થિતિ સામે આવી છે. પ્રશાંતભાઈ, કડીની બેઠક માટે સ્પષ્ટ એવું હતું કે જેવી આવી એવી ગઈ છે ચૂંટણી પણ અને રિઝલ્ટ પણ, કારણ કે બધા જની નિષ્ક્રિયતા પુષ્કળ હતી. એની સામે ભારતીય જનતા પાર્ટીની સક્રિયતા, જે બૂથ લેવલની આપ વાત કરો છો યજ્ઞ, કે બૂથના એક મતદાર જે પેજ હોય ને, એ પેજની જવાબદારી ધારાસભ્ય લેવલ સુધી હતી. એટલે અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો અને આજુબાજુનો બધો બેલ્ટ, મહેસાણા જિલ્લાના એ બધા ધારાસભ્યો અને તમામ વોર્ડના કાર્યકરો ત્યાં લાગેલા હતા. એ સેમ વસ્તુ વિસાવદરમાં પણ હતી, પણ ત્યાં આખું ગણિત અલગ હતું. જે તમે કીધું એમ કે આપણે હાઈ પ્રોફાઇલની અલગથી ચર્ચા કરીએ. કડીમાં કોઈ, કારણ કે કોંગ્રેસની સંપૂર્ણ નિષ્ક્રિયતા. સાહેબ, આટલી મોટી લીડ આવી સીટ લઈને આવી, એટલે જો ધારત તો એટલીસ્ટ માર્જિન ઓછું કરી શક્યા હોત. પણ જે રીતે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા બંને બાજુ, ઇવન વિસાવદર, એની ડિપોઝિટ કદાચ જવાની છે. એટલે આટલી હદે જે નિષ્ક્રિયતા હતી એનો, અને આમ આદમી પાર્ટી જેનું સંપૂર્ણ વિસાવદર હતું, એ લોકોને અહીંયા કડી નહોતા. પ્રશાંતભાઈ, તમે કોંગ્રેસની શરૂઆત કરી છે તો પછી આજના જે સૌથી મોટા રાજકારણના જે સમાચાર છે, શક્તિસિંહ ગોહિલ, આપ તેમના માટે પણ શું કહેશો? શક્તિસિંહ જયારે પ્રદેશ પ્રમુખ બને ત્યારે એવું હતું કે શક્તિશાળી પ્રમુખ મળ્યા કોંગ્રેસને, પણ પછી જે રીતે આખો ચીલો ચાલ્યો, કારણ કે 17 ધારાસભ્યો એમાંથી 5-6 જતા રહ્યા હતા, વત્તા સંગઠનને કંટ્રોલ કરવું, સંગઠનને મજબૂત બનાવવું. મને ઘણા લોકો એવું કહેતા કે શક્તિસિંહ કેમ નથી, એટલે એમની જે કઈ મજબૂરી હોય, કારણ કે શક્તિસિંહ પ્રદેશ પ્રમુખ બનવા માટેની સૌથી પહેલી શરત એ કરી હતી કે જો ત્યાં કોઈ પણ જાતનું ગ્રુપિઝમ હોય અથવા જૂથવાદ હોય તો મારે પ્રમુખ નથી થવું. અને તેમ છતાં એ બધાને પર થઈને એમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. એટલે એવું લાગતું હતું કે ફૂલ્લી એમ્પાવર્ડ છે, આઈને કંઈક કરશે, પણ એમણે પોતે પણ આઈને કંઈ ના કર્યું. એટલે પ્રવાસી પ્રમુખ તરીકેનું એમની એક ઇમેજ ઉભી કરી, કારણ કે સોમથી શુક્ર એ દિલ્હી હોય રાજ્યસભામાં, અને શનિ રવિ અહીંયા વિસ્તારમાં માંડ આવી શકતા હતા, ગુજરાતમાં આવી શકતા હતા, અને દિલ્હીથી ઓપરેટ કરતા હતા. વત્તા તમે જુઓ આટલા ટેન્યુઅરમાં એમણે પોતાનું સંગઠન માળખું ઊભું જ ના કરી શક્યા, બનાવ્યું જ નહીં એમણે. કોણ, એટલે મીડિયાની ટીમ હોય, બીજી ટીમ હોય. રાહુલ ગાંધી જયારે આયા ત્યારે, અને આની પહેલા પણ એકચ્યુઅલી આ જયારે આનો રકાસ થયો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બીજી બધી, એટલે ત્યારે જ એક્સપેક્ટેડ હતું, પણ રાહુલ ગાંધી આવવાના હતા એટલા માટે ક્યાંક ને ક્યાંક ખેંચાઈ રહ્યું હતું. એ હવે ઉપરથી એમણે બધા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી, શહેર પ્રમુખની નિમણૂક કરી. એટલે મને લાગે છે કે એની સાથે શક્તિસિંહે રાજીનામું ધર્યું છે. અને હવે ખરેખર કોંગ્રેસ, હવે મને આજે 2-3 ચેનલ વાળાએ કીધું તમે કોંગ્રેસને સલાહ આપવાનું બંધ કરી દો. એટલે બધી એમને ખબર જ છે એમ, એટલે તમે કહેશો તો જ એમને ખબર પડશે, એટલે બીજું કંઈ આપણે બોલવું નથી. હા, શક્તિસિંહ પ્રત્યે ઘણી બધી અપેક્ષા લોકોને પણ હતી, કારણ કે જે રીતે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે અવાજ ઉઠાવતા હતા, જે રીતે નરેન્દ્ર મોદીના આવા પ્રભાવમાં પણ એ સામે ગર્જના કરતા હતા, ક્યાંક એવું હતું કે સંગઠનમાં કરશે, એ કરી ન શક્યા. શાનભાઈ, તો હવે કોંગ્રેસને તો ચલો તમારો સલાહ નથી આપી, પણ વિસાવદરમાં શું કહેશો? આપનો જે ઉદય થયો છે, 2 સવાલ મારે પૂછવા છે આમાં, કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત તો થઈ
અને જે પ્રમાણે હેમંતભાઈએ પણ સ્વીકાર્યું કે ના આ વખતે વોટશેર ઘટ્યો છે ભારતીય જનતા પાર્ટીનો, નથી ઘટ્યો એવું નથી, ઘટ્યો પણ છે. કોંગ્રેસનો પણ બહુ મોટો ઘટ્યો છે. પણ જે જીત થઈ અને ત્યારબાદ જવાહર ચાવડા જિંદાબાદ, ગોપાલ ઇટાલિયા જિંદાબાદ, એ પ્રમાણે જે નારા જોવા મળ્યા, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે સૌથી પહેલા તો જીતના અભિનંદન, કારણ કે ખૂબ જ ટફ ફાઇટ વચ્ચે ગોપાલ ઇટાલિયા આટલું મોટું મેદાન માર્યું, એટલે મોટી લીડ સાથે. જનરલી આમ આદમી પાર્ટી કે બીજો કોઈ ઉમેદવાર ભાજપની સામે ટ્રાયંગલમાં, કારણ કે ટ્રાયંગલ જેવું રહ્યું જ નહોતું. કોંગ્રેસના મત તમે જુઓ, મને એક્ઝેક્ટ આંકડો મારી પાસે અત્યારે નથી બપોર પછીનો, પણ જે 10,000-1,000 અંદર, એટલે લગભગ ડિપોઝિટ જાય એવી પરિસ્થિતિ જે હું ક્યારનો કહી રહ્યો છું. એટલે જે ભાજપ અને આપ બે સામ સામે લડ્યા, એમાં ગોપાલભાઈ ઇટાલિયાનો લડાયક પ્રચાર, એમનો લડાયક આક્ષેપબાજી, એમના લડાયક જેને કહેવાય ને કે મુદ્દા ઉપાડવાની એક જે રીત, અને પ્લસ આ સીટ આમ આદમી પાર્ટીને એટલા માટે આપવામાં આવી હતી કે 2012માં છેલ્લે જીપીપી માંથી કેશુભાઈ જીતે છે, 2014માંથી એમના જ દીકરા ભરતભાઈ હારે છે, 17માં પાટીદાર આંદોલનમાં હર્ષદભાઈ રીબડિયા પાટીદાર મતોથી જીતે છે. ત્યારબાદ 22માં કોંગ્રેસ કશું નથી કરતી, આમ આદમી એટલે ભાજપ કશું નથી કરતી, એટલે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને જુઓ. એમાં ભૂપતભાઈ ભાયાણી કે જેને કદાચ એમનો તાલુકો માંડ માંડ ઓળખતા હતા, એ સરપંચની ચૂંટણી જીતે એવી પરિસ્થિતિ, એમાં ક્યાંક પ્રજા એમને ઉપાડે. એટલે વિસાવદરની જનતાને ધન્યવાદ છે કે એ આ 360 ડિગ્રી સમીકરણ જોઈ અને મતદાન કરે છે અને લોકોને જીતાડ્યા છે. આ પરિસ્થિતિમાં કિરીટ પટેલ ને એમનો ટ્રાયંગલ, કિરીટભાઈ પટેલ, હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી, એ બધાની ઉપર જયેશભાઈ રાદડિયા, એ બધાની ઉપર ભાજપનું સંગઠન, અને બધાની વચ્ચે ક્યાંક આંતરિક ખટરાક ભારતીય જનતા પાર્ટીનો. કારણ કે એક તો અમિતભાઈને ગમ્યું નહોતું, ક્યાંક જે રીતે પ્રભારી બનાયા જયેશભાઈ રાદડિયાને, એમણે જ બનાયા, કારણ કે જે રીતે એમણે બિપિનભાઈ ગોતાની સામે જે મેન્ડેટો નો જે મારો ચાલ્યો સહકારી બેંકની ચૂંટણી વખતે, એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની આંતરિક નારાજગી કિરીટ પટેલને અને આ સીટને નડી. એમાં ગોપાલ ઇટાલિયાનું નામ કદાચ ભૂપત ભાયાણી જેમ જ જો બીજું કોઈ નામ આપ્યું હોત આમ આદમી પાર્ટીએ, તો મને લાગે છે આટલી રસાકસી બી ના હોત અને તો આ સીટ જીતી પણ ન શક્યા હોત. આ બધાની વચ્ચે નિર્ણાયક મતદારો, પાટીદાર, હમણાં જ તાજેતરમાં જ પાયલ ગોટીની ઘટના અમરેલીમાં જે બની અને પાટીદાર સમાજનો નાનો મોટો ભારતીય જનતા પાર્ટી સામેનો જે વિરોધ હતો, એને ગોપાલ ઇટાલિયાએ બખૂબી ઊંચો કર્યો હતો. પટ્ટા પણ ખાધા, સોશિયલ મીડિયા પર આપણે એમના વિડીયો વાયરલ થતા જોયા છે. અને વત્તા જે આખું સ્ટિંગ ઓપરેશનથી માંડીને કિરીટ પટેલની સામેના આક્ષેપો કર્યા અને મંડળીઓની વાતો કરી, મને લાગે છે ક્યાંક ને ક્યાંક પ્રજાએ 2-3 રીતે જોયું કે કિરીટ પટેલ એમને ઉમેદવાર તરીકે નહોતા જોઈતા, ક્યાંક હર્ષદ રીબડિયા અથવા ભૂપત ભાયાણી જ જોઈતા હતા ભારતીય ત્યાંના મતદારોને, જે ભાજપ આપવામાં નિષ્ફળ નીવડી. કિરીટ પટેલને મૂકીને ભારતીય જનતા પાર્ટીએ 2 વર્ષની સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ કરવાનો કદાચ પ્રયત્ન કર્યો હોય, અને 22માં પણ હવે તો આ એક સ્ટેમ્પ થયું છે, જો આગળ જતા શું થાય છે. પણ યસ, ગોપાલ ઇટાલિયાની મહેનત અને આમ આદમી પાર્ટીનું ભાજપની જેમ જ માઇક્રો પ્લાનિંગ. મને લોકો એવું કીધું કે ઇલેક્શન કમિશનની ગાડીમાં, દરેક ગાડીની પાછળ આમ આદમી પાર્ટીની ગાડીઓ અથવા કાર્યકરો, દરેક પોલીસની ગાડીની પાછળ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ગાડીઓ, એમ બધું જ ઓબ્ઝર્વ કરતા હતા. એટલે ચૂંટણી કેવી રીતે લડવી જોઈએ બધી જ રીતે, મતદાન લેવાની દ્રષ્ટિએ પણ કેવી રીતે લડવી જોઈએ, અને શાસન પક્ષની સામા પવને કેવી રીતે લડવી જોઈએ, એનું એક ઉદાહરણ પૂરું આમ આદમી પાર્ટી. બિલકુલ, એટલે સવાલ ઘણા બધા આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં તો જે જોવા મળ્યા હતા, પરંતુ પેટા ચૂંટણીમાં આટલું બધું અત્યારે રાજકારણ ગરમાશે તેને લઈને પણ ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. નિકુલભાઈ, એમ કહેવાય ને કે પ્રશાંતભાઈ તો કહ્યું કે ના હવે સલાહ આપી નથી અત્યારે આવતો, પણ નિકુલભાઈ છેલ્લા ઘણા વખતથી દરેક લોકો કહી રહ્યા છે, દરેક લોકો ચર્ચા પણ કરી રહ્યા છે કે હવે મનોમંથનની જરૂર છે. કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો પેટા ચૂંટણીમાં તો ચલો યોગ્ય ના જ કહી શકાય, કારણ કે ચલો વિધાનસભાની ચૂંટણીઓ તો સમજી શકીએ કે ના અત્યારે દરેક જગ્યાએ પહોંચવું થોડુંક અશક્ય બનતું હોય છે, પણ પેટા ચૂંટણીમાં જે પ્રમાણનો અત્યારે રકાસ જોવા મળ્યો છે, ચોક્કસથી મનોમંથન માંગી લે છે. નિકુલભાઈ અનમ્યુટ કરજો આપ. મેં મારા અગાઉના વક્તવ્યમાં બી કીધું કે 3 દાયકાથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી, અને એટલા બધા અનુભવ, એટલા બધા ચિંતન, એટલા બધા મંથન, અને બધા ચિંતન મંથન કર્યા પછી આ વખતે પેટા ચૂંટણીમાં હાર થયો. પરંતુ જે રીતના એક સંગઠન સૃજન અભિયાનની ફરીથી શરૂઆત થઈ છે, અને આપણે જોઈએ તો એકચ્યુઅલ વિધાનસભાના 2-2.5 વર્ષ પહેલા
સંગઠનને મજબૂત કરવાનું જે કાર્ય કેન્દ્રીય લેવલથી ઉઠાવે છે. કારણ એવા બી પ્રશ્નો હોય છે કે કેન્દ્રમાંથી બી ગુજરાતના અવગણના કરવામાં આવે છે, એના લીધે બી ગુજરાતના સંગઠન મજબૂત નથી. પરંતુ હવે રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં સમગ્ર સંગઠન એમના ડાયરેક્ટ નેજા હેઠળ કાર્યરત થઈ રહ્યું છે. આ વખતે તમે જે જિલ્લા પ્રમુખોના અપોઇન્ટમેન્ટ જોયા તો એ બધા દર્શાવે છે કે આવનારા દિવસોમાં સંગઠન ગ્રાસરૂટ લેવલ સુધી આ રીતના પેનેટ્રેટ થઈ અને કામગીરી કરશે તો એના પરિણામો ધીરે ધીરે ડેફિનેટલી જોવા મળશે. જે રીતના ડેટ્રોરેશન થયું છે એ રીતના ધીમે ધીમે શું કહેવાય કે પરિસ્થિતિ પુનઃ સર્જન માટે બી સમય લાગશે. પરંતુ કોંગ્રેસ છે, રહેશે અને રહેવાની છે. હેમંતભાઈ, એટલે એવું ના સમજતા કે ના વિપક્ષ જતું જ રહ્યું, એમ બધું સત્તા પક્ષ એવું નથી, વિપક્ષ અત્યારે હાલ પણ છે. હેમંતભાઈ, એક સવાલ થોડો ટૂંકમાં જવાબ આપજો, કારણ કે મારા પ્રશાંતભાઈને હજુ એક છેલ્લો સવાલ પૂછવાનો છે. દર વખતે એક સવાલ થાય છે કે ના ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદની જે પરિસ્થિતિને લઈને ચર્ચા ઘણી બધી જોવા મળે છે. પ્લસ આ વખતે શું ક્યાંક વિસાવદરમાં થોડો ઓવર કોન્ફિડન્સ જોવા મળ્યો ભાજપનો? યજ્ઞભાઈ, પ્રશાંતભાઈ જયારે કહેતા હતા ને કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો માઇક્રો પ્લાનિંગ, એ માઇક્રો પ્લાનિંગ કડીમાં કેમ ના દેખ્યું? એ કડીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોલીસ વાનની પાછળ કે ઇલેક્શન કમિશનની સ્ટાફની પાછળ કેમ નહોતા? ત્યાં આમ આદમી પાર્ટીના વોટમાં 1.84% ઘટાડો કેમ થયો? એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીનો ત્યાં તો 5.94% વોટ શેર વધ્યો છે કડીમાં. વિસાવદરમાં નજીવો ઘટાડો 1.28% છે, પણ એની સામે કડીમાં 5.94% તો ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં વધારો છે. તો એને કેવી રીતે બોલાવશો? એટલે આમાં સીટ સ્પેસિફિક મને એક જ વાતનો ડર છે, અને જે હું તમને કહું, પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીએ જયારે વાત કરી ને, જયારે ચૂંટણી પ્રચાર ચાલુ, ખૂબ ગંભીર વાત કરી કે ઇતિહાસ આપણને કદાચ માફ નહીં કરે જો આપણે આ બાબતમાં ગંભીર રીતે વિચારીશું નહીં. વિસાવદરની ચૂંટણી બાબતે તેમને કહ્યું એક એવી પાર્ટી જેની કોઈ વિચારધારા નથી, માત્ર ઓપોર્ચ્યુનિસ્ટિક રાજકારણ છે. પોતાના ઘરમાં રહેશે એમ કરીને શીશ મહેલમાં જઈ રહ્યા, યમુનાના નદીની સફાઈની વાત કરીને 10 વર્ષ સુધી જે પ્રમાણેનો ગાળો કાઢ્યો, દારૂની પરમિટ આપવાની જે વાત દિલ્હીમાં, એના કેટલા મોટા કોન્ટ્રોવર્સીસ ઉભી થયેલી છે. શાળાનો ઓરડાઓ બનાવવાથી મળીને કેટલી મોટી કોન્ટ્રોવર્સી. જે પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ કોઈ વિચારધારા વગર માત્ર ને માત્ર ઓપોર્ચ્યુનિસ્ટિક રાજકારણ સાથે, મને છે ને કવિ દુષ્યંત કુમારની એક કવિતા જેની 4 પંક્તિઓ યાદ આવે, વિચ ઓલ માય લિબર્ટી એન્ડ હ્યુમિલિટી, મેં એમાં જરા થોડો ફેરફાર કરીને કહ્યું છે કે આપણે કેવા રાજકારણમાં ભવિષ્યમાં ગુજરાતમાં જવા જઈ રહ્યા છે. સિર્ફ હંગામા ખડા કરના ही मेरा मकसद है. હમણાં પ્રશાંતભાઈએ વાત કરી ને લડાયક નેતૃત્વ, અને સિર્ફ હંગામા ખડા કરના ही मेरा मकसद है. मेरी कोशिश ये है कि गुजरात की शांति भंग होनी चाहिए. मेरे हाथों से ना सही तेरे हाथों से ही सही, हो कहीं भी आग तो यहाँ आग जलनी चाहिए. ગુજરાતનું રાજકારણ, મને ડર છે એ પ્રમાણે કોઈ આ રસ્તે નથી. વિકાસની વાતો કોંગ્રેસની એક વિચારધારા છે. ઓકે, એટલે ક્યાંક આંતરિક વિખવાદની કેવી કોઈ પરિસ્થિતિ નથી, એટલે એમ ને હેમંતભાઈ? તો તમે કડીના જો તમે આંતરિક વિખવાદ ભારતીય જનતા પાર્ટીનો વિસાવદરમાં તમે એની વાત કરતા હો તો નહીં, વિસાવદર એટલા માટે કારણ કે હાઈ પ્રોફાઇલ બેઠક છે. તમારી વાત સાચી કે બંનેને અત્યારે હાલ તો જે છે ને સિમિલર વેમાં અત્યારે હાલ તો જે જોવી જોઈએ, પણ મેં કહું ને, આપણે વિસાવદરની જનતાના જે કઈ એમની પોતાની લાગણી છે એનું સન્માન કરવું. ચલો, ઓકે, પોતાની શિરે ચડાવવું. ઓકે, અને એ હોઈ શકે વિધાનસભાની કોઈ બેઠકમાં. પાડિયા, ભરૂચ, આ બધા ઉદાહરણો છે. જી બિલકુલ બિલકુલ. પ્રશાંતભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડ. પ્રશાંતભાઈ, જે એક કાર્યકારી અધ્યક્ષ તરીકેની એક શરૂઆત હતી ગોપાલ ઇટાલિયાની, અને ત્યારબાદ જે ગુજરાતની જવાબદારીને બધું અત્યારે હાલ જોવા મળ્યું, હવે આખરે ધારાસભ્ય બની ગયા અને ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી. કઈ રીતે જોઈ રહ્યા છો આ ગુજરાત વિધાનસભામાં એન્ટ્રીને? એટલે આમ આદમી પાર્ટી જ્યારે ઉદય થયો અને પછી ગુજરાતમાં જે રીતે એમણે ફૂટ સ્ટેપ કર્યું, અને ત્યારે જે પહેલી હરોળના 5-7 નેતા હતા એમાંથી એકમાત્ર ગોપાલભાઈ ધારાસભ્ય બની શક્યા. અલ્પેશ કથિરિયા, ઈશુદાન ગઢવી, એવા 5 મોટા નેતાઓને બધી રીતે લડાયા, પણ એ જીતી ન શક્યા એમના વિસ્તારમાં. એ જે કઈ એમની પાછળના કારણ, પણ ગોપાલ ઇટાલિયાને ગમે તેમ કરીને અંદર પહોંચાડો. તમે સમજો, વિસાવદરની ચૂંટણી, વિસાવદર આમ જોવા જાવ તો સ્થાનિક તો છે નહીં,
ગોપાલભાઈનું વતન મને નથી ખબર, પણ એ સુરતથી કતારગામથી લડ્યા હતા છેલ્લે, અને અત્યારે ગમે એમ કરીને ત્યાં ઝંપલાયું, એટલે એટલા માટે આ ચૂંટણી હાઈ પ્રોફાઇલ થઈ. મેં કીધું એમ જો ગોપાલભાઈ જગ્યાએ બીજું કોઈ બી નામ આવ્યું હોત તો કઈ બી થઈ શક્યું હોત આ ચૂંટણીમાં. એટલે ગોપાલભાઈ એ એમના માટે બહુ મોટું એચિવમેન્ટ કહેવાય. બીજું મેં હેમંતભાઈ પહેલા બી કીધું કે કડી માટે કોઈની કોઈ પ્રાયોરિટી જ નહોતી, એ આમ આદમી પાર્ટીની પણ પ્રાયોરિટી નહોતી, કોંગ્રેસ એ બી નહોતી બિલકુલ. અને બીજું કડી અનામત સીટ હતી. આ જ કડીની જગ્યાએ તમે વાવને યાદ કરો તો ત્યાં ઠાકોરની વસ્તી, ત્યાં ચૌધરીની વસ્તી, તો એમાં એને હાઈ પ્રોફાઇલ બનાવી દેવામાં આવી હતી. એટલે કડીની જગ્યાએ જો બીજું કોઈ હોત તો આ બધું જ ફેક્ટર પિક્ચરમાં આવ્યું હોત. અને વિસાવદર નન અધર દેન ભાજપની આંતરિક નારાજગી, જયેશ રાદડિયા, કિરીટ પટેલ, જવાહર ચાવડા, એ બધું જ ભેગું થયું છે. આપણે સ્વીકારવું, એટલે કદાચ બિલકુલ. એટલે કે આગામી સમયમાં પરિણામને લઈને ચર્ચા વિચારણા બંને પક્ષ, અને હું તો ત્રણે પક્ષની વાત કરું, ત્રણ પક્ષ હવે તેને કઈ રીતે અત્યારે તો જોશે તે તો આવનારો સમય જ બતાવશે. પ્રશાંતભાઈ, હેમંતભાઈ અને નિકુલભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમનું નામ આપશો. નમસ્કાર.